નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સીધો સંવાદ સાથે હું છું રોનક મોઢવાડિયા. આજે મુદ્દાની ચર્ચા કરવી, સ્વદેશી અપનાવવું. આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે. આ સાથે જ આ 75મા જન્મદિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન મધ્યપ્રદેશના પ્રવાસી હતા અને તે દરમિયાન તેઓએ જ દેશવાસીઓને એક આહ્વાન કર્યું છે અને એ આહ્વાન છે સ્વદેશી અપનાવવું. વડાપ્રધાને તમામ લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે હાકલ કરી છે. તમામ લોકોને એવું જણાવ્યું છે કે પોતાની સ્વદેશી વસ્તુઓ એ આપણા વિકાસનો સાચો સાથી છે. ત્યારે ટેરિફ મુદ્દે હવે દબાણ વધ્યું અને ત્યારથી હવે સ્વદેશીને માન મળી રહ્યું છે. સ્વદેશી વસ્તુઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ટ્રમ્પના ટેરિફથી વસ્તુઓ પર દબાણ વધી રહ્યું છે. ભાવ વધારાની ચિંતા વચ્ચે હવે તમામ વસ્તુઓ ભારતમાં બને અને ભારતના લોકો ભારતની વસ્તુઓ વાપરે તેને લઈ તમામ લોકો આહ્વાન કરી રહ્યા છે. આ વચ્ચે વડાપ્રધાને પણ આજે મધ્યપ્રદેશથી તમામ દેશના લોકોને આહ્વાન કર્યું. તેઓએ જણાવ્યું કે તમામ લોકો પોતાની દુકાન પર સ્વદેશી વસ્તુનો બોર્ડ લગાવી દો. દેશમાં બનેલી વસ્તુ દેશમાં વેચો, જે વિકાસનો સાચો સાથીદાર છે. ત્યારે સીધો સંવાદમાં આજે આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે કે સ્વદેશી અપનાવો અને તેનો ફાયદો શું થશે. આજે આ મુદ્દા પર ચર્ચા કરવી છે કે સ્વદેશી અપનાવો. સ્વદેશી એ દેશમાં બનતી વસ્તુઓ દેશમાં જ વેચવો એક સારો અને સાચો વિકલ્પ છે. આજે આ મુદ્દા પર ચર્ચા કરવી છે. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાજપમાંથી ઉર્વિશ કંથારિયા. ઉર્વિશભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. ઉર્વિશભાઈ, શરૂઆત કરીએ. વડાપ્રધાનનો 75મો જન્મદિવસ અને આ જન્મદિવસ નિમિત્તે દેશવાસીઓને સ્વદેશી અપનાવવાની હાકલ કઈ રીતે જોઈ રહ્યા છો? આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 75મો જન્મદિવસ છે અને બહુ મહત્ત્વનો દિવસ છે. એટલા માટે કે સમગ્ર ભારત દેશ અને માનવ સંસ્કૃતિ માટે આ નેતૃત્વ એક એસેટ છે, એક પ્રૂવન એસેટ છે. માટે આજનો દિવસ મહત્ત્વનો એટલા માટે છે કે આ નેતૃત્વ હેઠળ જે ભારતની જે નવી દિશા મળી છે, ભારતીય સંસ્કૃતિને, ભારતીય જનમાનસને જે નવી આશાનું કિરણ બન્યું છે, એ મહત્ત્વની વાત છે. આપે વાત કરી કે એમણે હાકલ કરી છે આત્મનિર્ભર, તો ઉદાહરણ સાથે આપણે કેવી રીતે સમજાવી શકીએ આ શું છે આત્મનિર્ભરતા? માનનીય મોદીજીએ કહ્યું છે કે આપણે આપણી ઉપયોગિતાનું કદ વધારવાનું છે સમગ્ર વિશ્વ માટે. આપણે અજાત શત્રુ સંસ્કૃતિ છીએ, આ અજાત શત્રુ નેતૃત્વ છે ને આપણું સૌભાગ્ય છે કે આજે એ સમર્થ નેતૃત્વ આપણને દિશા આપી રહ્યું છે. તો શું છે આત્મનિર્ભરતા? ઉદાહરણ કયા છે? રોનકભાઈ, બે સૌથી મોટા ઉદાહરણ આપણી સામે છે કે જનમાનસમાં સીધા સ્વીકૃત થઈ ગયેલા છે કે બે ક્ષેત્રો છે કે જ્યાં સૌથી વધારે આત્મનિર્ભરતાની આપણે જરૂર છે આ દેશને. એ કયા ક્ષેત્રો? એક સંરક્ષણ અને બીજું ઉર્જા. એમાં શું થયું? તો આજે સંરક્ષણ ક્ષેત્રમાં આપણે બ્રહ્મોસ મિસાઇલ બનાવ્યું છે અને જે પ્રિસિશનથી આપણે આતંકવાદની વૃત્તિ સામે જે 3 દિવસમાં એક્શન લીધા છે, એટલા પ્રિસિશન સાથે વિશ્વના યુદ્ધની તવારીખોમાં પણ કોઈ કામ નથી થયું. સમગ્ર વિશ્વએ આની નોંધ લીધી છે અને એ આત્મનિર્ભરતા તરફનું આપણું એક બહુ મોટું કદમ છે. આપણે અત્યારે નેટ એક્સપોર્ટર થવાની પોઝિશનમાં આવી ગયા છીએ સંરક્ષણ ક્ષેત્રે. આપણી ડિફેન્સ સિસ્ટમ્સ, એની આપણી ઓર્ડર બુક મોટી થઈ રહી છે. એ આપણી આત્મનિર્ભરતા છે. કારણ કે આપણે બહારથી લાવીએ અને એનું મેન્ટેનન્સ કોઈક ત્રીજી વ્યક્તિ કરે અને જ્યારે સમય હોય ત્યારે એ વસ્તુ કામ ના લાગે, ત્યારે એ આત્મનિર્ભરતાની જરૂર ઊભી થાય છે. અને એ પ્રમાણે આપણે કર્યું છે. અને એ મિસાઇલ્સ હોય કે ડ્રોન્સ હોય કે ડિફેન્સ સિસ્ટમ્સ હોય, એ
પુરવાર કરે છે. જી બિલકુલ ઉર્વિશભાઈ, આ બીજી- સાથે હું આપની પાસે ફરીથી આવીશ. જી કોંગ્રેસ તરફથી સંજય બ્રહ્મભટ્ટ જોડાયા છે અને એક વિશ્લેષક તરીકે ભરતભાઈ રાજગોર જોડાયા છે. આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. જી ઉર્વિશભાઈ, તમે જે વાત કરી, હવે હું કોંગ્રેસ પાસેથી પણ જે આ વાતને જાણવાની કોશિશ કરીશ. સંજયભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારની વાત કહેવામાં આવી સ્વદેશી અપનાવવું, આજે વડાપ્રધાનનો જન્મદિવસ છે તે અલગ વાત છે, પરંતુ સ્વદેશી અપનાવવો એ વાત ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો? જી સંજયભાઈ. સારું થયું, મને આનંદ થયો. સ્વદેશી અપનાવવું એ આપણા સૌની ફરજ છે કે જે ભારતની અંદર મેં જ્યારે જન્મ લીધો હોય તો મારા ભારતની અંદર બનતું હોય એને તમામ પગારે આપણે સ્વદેશી અપનાવવું જોઈએ. સારું છે વડાપ્રધાન આજે આ નારો આપ્યો હોય. અમારી તો પહેલેથી આ સોચ હતી, કેમ કે ભારત દેશ તો હંમેશા માટે આત્મનિર્ભર, કે જ્યારે અંગ્રેજોને આપણે ગુલામીથી મુક્ત થયા આપણી જોડે કશું જ નહોતું. આપણા ખેડૂતો જાતે મજૂરી કરીને મહેનત કરીને એ સમયે કોંગ્રેસ સ્વદેશીની અંદર સારા કપડાં નહોતા બનતા એટલે ખાદીમાંથી પ્યોર ખાદી, અત્યારે આ ખાદી ફેશન બની ગઈ છે. ખાદીઓને બંધ કરી દીધા અને વડાપ્રધાન એ વિચારવું છે ખાદી બોર્ડ જે હતું ને એ ગુજરાતનો ખેડૂત આત્મનિર્ભર બને, સારામાં સારી ખેડીઓ પહેરે, આ દેશની અંદર ખાદીનું પ્રમાણ વધે અને આ દેશની અંદર એની જગ્યાએ આજે એ સમયે અમારી ભાવના એવી હતી કે ગામે ગામ ગુજરાતની આ દેશની અંદર સારા સારા જીઆઈડીસીઓ ઉદ્યોગો આ દેશની અંદર બને. મારો ગુજરાતનો ખેડૂત હોય કે મારા દેશનો નાગરિક હોય એ ધંધા રોજગારની અંદર ખૂબ પ્રગતિ કરે. આજે તમે જો વટવાની જીઆઈડીસી હોય કે હું છત્રાલની જીઆઈડીસી સમજુ કે ભરૂચ અંગ્રેજવરની જીઆઈડીસી હોય કે રાજકોટની અંદર સબમર્સિબલ પંપ બનતા હોય કે તમામ પ્રકારના ઉદ્યોગી એકમો નાખીને અમે નાનામાં નાના માણસ કે ગામડાનો ખેડૂત હોય કે ગુજરાતનો નાનામાં નાનો ઉદ્યોગપતિ હોય પોતાના આત્મભર પોતે તૈયાર થાય. પણ મારા વડાપ્રધાન વાતો તો કરે છે પણ સપના તો ફોરેનના જ બતાવે છે. મારા વડાપ્રધાન આજે એમના જન્મદિવસે હું એમને શુભકામના, દેશના વડાપ્રધાન છે, મારા પણ વડાપ્રધાન છે. પણ સ્વદેશી અપનાવવાની વાતો કરીએ આપણે, પણ સ્વદેશી અપનાવવાની સાથે સાથે સાહેબ જે ગાડીમાં ફરે છે સ્વદેશી છે, સાહેબ બુલેટ ટ્રેનની વાતો કરે છે એ શું સ્વદેશી છે? એટલે હંમેશા માટે આપણે સાચી દિશા તરફ, મને તો મારા દેશની અંદર બનતું એ હું તો આજે પણ હું પ્યોર કોંગ્રેસ જો આ કોટનની અંદર બનેલો છું જ, અને મારા કપડાં પણ અમે ખાદીના પહેરીએ અને મારું સાયકલ પણ સ્વદેશી હોય કે મારા ફાધર મિલમાં જતા ને તો સાયકલ લઈને જતા. કેમ કે ભાઈ મારા દેશની અંદર મજૂરી કરીને જાતે બનાવીને પેન્ડલ મારીને અમે સ્વદેશીને અપનાવનારા નારા મહાત્મા પિતા અને વડાપ્રધાન આજે નારો આપ્યો છે સ્વસ્થ. આ તો મારા મહાત્મા પિતા જ્યારે દેશની આઝાદીમાં મુખ્ય ફાળો છે એવા ગાંધી બાપુએ આ દેશની અંદર સ્વસ્થ તો એમને સપનું આપ્યું હતું કે ગામડું જેટલું ગામ હોય શહેર હોય એ સ્વસ્થ રહે. એટલે કોંગ્રેસ તરફ વિચારસરણી માન્ય મુખ્યમંત્રી અને આજના દેશના વડાપ્રધાન બન્યા હોય તો એમને હું ધન્યવાદ આપું, એમના જીવન અને એમના આજનો જન્મદિવસ એમને શુભકામના પાઠવું. જી બિલકુલ સંજયભાઈ. આ સાથે ભરતભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. એક વિશ્લેષક તરીકે એ સ્વદેશી અપનાવો, તમામ જે દુકાનો છે ત્યાં સ્વદેશી વસ્તુઓ વેચો અને વાપરો, કઈ રીતે જોઈ રહ્યા છો? અવાજ કપાય તમારો, કઈ અવાજ બહુ જ કપાય છે. જી બિલકુલ ભરતભાઈ, હું આપને એ પૂછતો હતો કે જે પ્રકારની વડાપ્રધાને આહવાન કર્યું કે સ્વદેશી અપનાવો, સ્વદેશી વસ્તુઓ વેચો અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરો, કઈ રીતે જોઈ રહ્યા છો? મને પૂછ્યું રણુભાઈ? જી ભરતભાઈ. હા, સૌપ્રથમ તો પુરુષભાઈ સહિત તમામ ભારતીય જનતા પક્ષ અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફરી એકવાર, આમ તો ગઈકાલે મેં બીજા એક ડિબેટમાં શુભેચ્છા પાઠવી, પણ શતમ જીવ શરદ જે કહીએ છીએ આપણે એટલા માટે કે એમનું જીવન હંમેશા એ રીતે પ્રકૃતિને અનુરૂપ જ રહ્યું છે અને અનુકૂળ થઈને રહ્યા છે. એ ઓછામાં ઓછા એસીમાં ગણીએ પણ દિવસમાં સવારમાં જે રીતે વ્યાયામથી શરૂ કરીએ ત્યાંથી માંડીને એટલે સ્વસ્થ જીવન તો ખૂબ છે જ. પણ સ્વદેશીની જે આજે વાત કરીએ ખરેખર ખૂબ આવકાર્ય છે. હજી એમાં હું તો એક ડગલું આગળ જવા માંગુ છું વરુષભાઈ જી, કે સ્વદેશીમાં ગાંધીજીએ સરસ ગાંધી બાપુએ વિચાર આપ્યો હતો, મરચું છે
એ આપણે અહીંયા પાકતું હોય, આપણે ખાઈએ બેંગ્લોરનું, એને લાવવા માટેનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, એનો બીજા બધા વેપારીઓના ખર્ચા એ ચડે છે. એ જ રીતે માનો કે એક મરચા કરતા બીજી નાની વાત, બનિયાન કલકત્તાની મિલમાં બનેલું બનિયાન આપણે અહીંયા પહેરવાનો આગ્રહ રાખીએ છીએ, અહીંયા અમદાવાદમાં. એટલે જે તે રાજ્યમાં જે વસ્તુ તૈયાર થતી હોય એ રાજ્યમાં જ જો બનતી થાય તો આપણે ટ્રાન્સપોર્ટેશનનો પણ ઘણો ખર્ચો બચાવી શકીએ. બીજી બધી પણ કેટલીક બાબતોમાં આપણે બચત કરી શકીએ. અને તો આપણા ત્યાં જ એ વસ્તુઓ વધારે સસ્તી, હજી આના કરતા સસ્તી થશે, કારણ કે વચ્ચેથી જે દલાલોની જે છે એ નફાખોરી પણ નીકળી જશે. એટલે આ બાબત પણ આપણે બધાએ વિચારવી જોઈએ. પણ આજે પ્રધાનમંત્રીશ્રીએ જે મૂક્યો છે વિચાર, ખરેખર ખૂબ સારો છે. કારણ કે 140 કરોડની પ્રજાને જે જોઈએ છે એ બનાવવા જાય તો 140 કરોડના લોકોને પૂરું પાડવા માટે આપણા બધા ઉદ્યોગો ધમધોકાર ચાલી શકે, કોઈ નિકાસની આપણે જરૂર નહીં પડે. અને તો આપણે આયાતની પણ એટલી જરૂર નહીં પડે. એટલે આયાત આપણી બંધ થશે, નિકાસની નહીં થાય તો આપણને કોઈ ચિંતા નથી, આપણે અહીંયા જ વેચાણ થશે. અને તો દેશમાં છે એ આપણે એમ કહીએ કે બહુ ઝડપથી પ્રગતિ સાધી શકાય. પણ સૌ પહેલો આપણને આ બધો મોહ આપણે જતો કરવો પડશે. એટલે હું એમ કે બૂટ છે તેમ કે મને ક્લાર્ક ના મળે. હવે ક્લાર્ક ઇટલી વાળો ખરેખર તો ચામડું અહીંથી મગાવતો હોય, બૂટ ત્યાં બનાવી. તો એ એની જેમ ઘણી બધી વસ્તુઓમાં છે. એટલે આ બધા મોહ આપણે જતા કરીને જો સ્વદેશીમાં વાપરતા થઈ જાય તો મને લાગે છે કે દેશને જે ઝડપે આગળ આપણે વધારવા માંગીએ છીએ એ ઝડપે જ આગળ વધશે. ધન્યવાદ. જી બિલકુલ. આ સાથે રુઈસભાઈ, હું આપની પાસે ફરીથી આવવા માંગીશ. સ્વદેશી વસ્તુઓની વાત થાય ત્યારે એ વાત ગાડી સુધી આવે છે, ચશ્મા સુધી અને કપડાં સુધી પહોંચી જાય છે. કઈ રીતે જોઈ રહ્યા છો કે એક તરફ સ્વદેશીનું આહવાન છે તો બીજી તરફ આક્ષેપ પણ થઈ રહ્યા છે? સ્વદેશીનો જે કોન્સેપ્ટ આપણે વાત કરી રહ્યા છીએ એ બહુ ક્લિયર છે કે આપણા દેશમાં ઉત્પાદન વધે એ આપણા મહત્વની વાત, આપણા રસની વાત છે. ભરતભાઈએ જેમ કહ્યું કે આપણે આયાત ઉપર નિર્ભર ના થઈએ. અને બીજું કે મોદીજીએ ખાસ કહ્યું છે કે આના 5 પિલર છે, એમાંનો એક મહત્વનો પિલર છે આપણી પોતાની ડિમાન્ડ ક્ષમતા. આપણી ઘરેલું માંગ એટલી બધી મોટી છે કે ઉત્પાદન હજી ઘણું વધી શકે એમ છે. આપણે એવું નથી કહ્યું કે આપણે કોઈ ફોરેન કંપનીઝ માટે ભારતમાં આવીને ઉત્પાદન કરવાની વ્યવસ્થા બંધ કરી રહ્યા છીએ. ના, આપણે સમાવેશક વિકાસની વાત કરી રહ્યા છીએ. અને એના અંતર્ગત આપણે ભારતની પ્રજા, ભારતનો ઉદ્યોગ, ભારતનું અર્થતંત્ર એ કેવી રીતે આત્મનિર્ભર બને, એની પ્રાથમિક જરૂરિયાતોથી માંડીને એની લક્ઝરી સુધી કે સંરક્ષણ સુધી, કે મેં અગાઉ વાત કરી એમ સંરક્ષણ અને ઉર્જામાં આપણે આયાતમાં આપણે એ કક્ષાએ છીએ કે આપણે ડેફિસિટમાં છીએ. કારણ કે આપણે ઓઇલ ઇમ્પોર્ટ કરવું પડે છે, કોલ ઇમ્પોર્ટ કરવો પડે છે. હવે મોદીજીએ છેલ્લા 25 વર્ષથી જે દિશા લીધી છે કે જ્યારે આપણી પાસે સૂર્યશક્તિ છે, આપણી પાસે સૌરશક્તિ છે, ત્યારે આપણે એ જમીનમાંથી એક્સટ્રેક્ટ કરીને એ ઓઇલ બને ત્યાં સુધી એ ઓછો કરી અને જે નેચરલ રિસોર્સ છે આપણા, આ ભારત દેશ આપણે ખૂબ જ આપણે આશીર્વાદ છે કે સૂર્ય દેવ આપણી સાથે છે અને એમાંથી ઉર્જાનું તંત્ર એટલું બધું વિકસી શકે એવું છે કે આપણે આત્મનિર્ભર થઈ શકીએ છીએ ઉર્જા ક્ષેત્રમાં પણ, અને વિશ્વને પણ ગ્રીડ દ્વારા આપણે સપ્લાય કરી શકીએ એ પોઝિશનમાં છીએ. છતાં પણ આપણે કોઈની સામે નથી, આપણે સમાવેશક છીએ. અને જે ક્રાંતિ જે 25 વર્ષમાં, જે છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી તરીકે મોદીજી લાવ્યા છે એ વિશ્વ આખું ફોલો કરી રહ્યું છે. તમે વિચારો રોનકભાઈ કે કેટલી કોસ્ટ આપણી બચે છે, લોકોને કેટલો ફાયદો થાય છે, પર્યાવરણને કેટલો ફાયદો થાય છે, અર્થતંત્રને કેટલો ફાયદો થાય છે. માત્ર એક ઉર્જામાં આપણે આત્મનિર્ભર થઈએ, કે આપણે સોલર, કે આપણે ઇલેક્ટ્રિકના આધારે, કે આપણે વિન્ડ મિલ્સ ચલાવીએ અને આપણી આયાતને આપણે ઓફસેટ કરીએ. એ બહુ મહત્વની વાત છે, એક ક્રાંતિ છે. કારણ કે આ 100-200 વર્ષની વાત છે ઓઇલ અને કોલની, એને આપણે પાછા નેચરલ રિસોર્સ તરફ વાળી રહ્યા છીએ. બહુ મોટી ક્રાંતિ છે. એ આત્મનિર્ભરનું પહેલું પગલું છે. કારણ કે એનાથી
વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય છે. ઉર્જા વગર કશું નથી થવાનું. જી એટલે બિલકુલ. પાણી છે, વીજળી છે, એની વ્યવસ્થાઓ છે, જળ વ્યવસ્થાઓ છે, ગટર વ્યવસ્થાઓ છે, આ બધું ઉર્જાથી સંચાલિત છે. અને એ ઉર્જાનું રો મટીરિયલ આપણી પાસે વિપુલ માત્રામાં છે, કુદરતના આશીર્વાદ છે. અને એને આપણે કેવી રીતના આપણી સંસ્કૃતિના લાભાર્થે આપણે કાર્યાન્વિત કરી શકીએ એ મોદીજીએ ઉદાહરણ સેટ કરેલું છે. અને બીજી એક મહત્વની એક જ મિનિટનો મારો મુદ્દો છે જી બિલકુલ કે આપણે ચોક્કસ આપણે આત્મનિર્ભર થવાનું છે અને આપણે એક્સપોર્ટ આપણે વિશ્વને પણ આપણે પૂરું પાડવાનું છે. ઘણા બધા એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે ભારતના અર્થતંત્રમાં. એમાં શું પોઝિશન છે? ભરતભાઈએ બહુ સારી રીતે કહ્યું કે આપણે રો મટીરિયલનું એક્સપોર્ટ વધારે કરીએ છીએ. આપણે ટેક્સટાઇલ હોય તો કોટનનું એક્સપોર્ટ કરીએ છીએ કે યાનનું એક્સપોર્ટ કરીએ છીએ કે અન્ય ક્ષેત્ર હોય તો એમાં પણ રો મટીરિયલ, આયર્ન ઓર, ઓર્ગેનિક કેમિકલ્સ, આ બધા રો મટીરિયલ લેવલે આપણે એક્સપોર્ટ કરીએ છીએ. મોદીજીની જે મેક ઇન ઇન્ડિયાની વાત છે એમણે એમ કહ્યું છે કે આપણે રો મટીરિયલ સ્તરેથી ઉપર આવી અને ફિનિશ પ્રોડક્ટમાં આવવાનું છે કે જેથી એની વેલ્યુ વધે, એક્સપોર્ટની વેલ્યુ વધે, એની ઉપયોગિતા વધે. આપણી જે ક્વોલિટી છે, ક્વોલિટી આપવાની ક્ષમતા છે એનો આપણે સદુપયોગ કરી શકીએ. અને માર્કેટ રેડી છે. માર્કેટ કોસ્ટ એફિશિયન્ટ અને ક્વોલિટેટિવ પ્રોડક્ટ્સ માટે વર્લ્ડ માર્કેટ્સ રેડી છે. અને આપણે અપગ્રેડ કરવાનું છે. રો મટીરિયલ લેવલથી ફિનિશ પ્રોડક્ટ લેવલ ઉપર જઈ અને વિશ્વને પુરવઠો પૂરો પાડવાનો છે. જેનાથી આપણે અર્થતંત્રમાં એક બહુ મોટી ક્રાંતિ, એક નવા આયામો ઊભા થઈ શકે એમ છે. ને આ મોદીજીનો પ્રયત્ન છે, આ ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકારનો પ્રયત્ન છે. જી બિલકુલ ઉર્વિશભાઈ. આ સાથે સંજયભાઈ હું આપની પાસે આવવા માંગીશ. ખાસ આપે અહીં વિદેશી ગાડીની વાત કરીને તમામ લોકો જુએ કે નાની નાની વસ્તુઓ આપણે ચાઇના પાસેથી મંગાવીએ. મારી હાથમાં જે આ પેન છે તે કદાચ ચાઇનાથી આવતી હશે અથવા તો કોઈ પણ વસ્તુ આપણે જે દૈનિક જીવનમાં ઉપયોગ કરીએ છીએ તે ચાઇનાથી આવતી હશે. ત્યારે આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને ઉર્વિશભાઈની વાત સાથે કેટલા સંમત છો? બિલકુલ નહીં સાહેબ. હું આજે એટલે એ મુદ્દા ઉપર જ કહેવા જતો હતો. વાતો કરવી, જાહેરાત કરવી એ ભારતીય જનતા પાર્ટીમાંથી શીખવું પડે. એ લોકોને માત્ર માર્કેટિંગ કરવાનું છે. એનું કારણ છે જો આ બધું વિચાર્યું હોય તો છેલ્લા 25 વર્ષથી માન્ય આપણા વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટની અંદર, અમદાવાદ, ગુજરાતની અંદર કંઈક જીઆઈડીસીને તાળા વાગી ગયા સાહેબ. જો તમે આ બધું સ્વદેશી અપનાવવાનો વિચાર કર્યો હોત તો આજે મારા દેશની અંદર આ જે ગુજરાતની આ દશા છે ને સાહેબ, છેલ્લા લેવલે છે. આજે તમે ચાઇનાથી બધી વસ્તુ આભારી પડે છે. હું પોતે એક ઇન્ડસ્ટ્રીયલ છું, હું એક વેપારી છું. નાના સ્મોલ ઇન્ડસ્ટ્રીયલનો ધંધો કરવો ભારે પડી ગયો સાહેબ. અત્યારે એવી દશા થઈ ગઈ છે કે નાનો માણસ, એટલા બધા ટેક્સીસ અમારા ઉપર હતા કે અત્યારે પ્રોડક્શન કરવું તો મારા ભારે પડી ગયું છે. એક્સપોર્ટ 80% ચાઇનાથી આવે છે સાહેબ. ઉત્તરાયણમાં છે ને આપણે ચાઇનાની જે ગોળગોળો છે ને એ ચાઇનાની દોરીથી માંડીને, કપડાથી માંડીને ગુજરાતનો વેપારી દિવસે દિવસે પાયમાલ બની રહ્યો છે. મારા ભાઈ ઉર્વિશભાઈએ ખૂબ સારી વાત કરી, વડાપ્રધાનના વખાણ કર્યા. પણ અમે તો વર્ષોથી કહીએ છીએ, અમારી ભાવના તો એટલે જ હતી કે નાનામાં નાનો માણસ, ગુજરાતનો માણસ, અમારો દેશનો નાગરિક આત્મનિર્ભર એ કોંગ્રેસથી જ વિચારસરણી હતી. કેમ કે કોંગ્રેસ હંમેશા માટે, તમે જો ગામડાનો ખેડૂત હશે ને એ ઉન્નતિ રૂપારો ખાટલાની ભરીને બનાવતો, ગામડાની અંદર મારો ખેડૂત સુથારી હોય તો લાકડાનું કામ કરતો, ત્યારે ધંધો રોજગાર આપણા દેશની જોડે નથી. એક આપણે ખોબા ઉપર આધારિત હતા, એકબીજાના આધારિત હતા. કેમ આપણે પહેલેથી જ કોંગ્રેસે સપનું આપ્યું હતું. આપણી જોડે ફોરેનની કોઈ વસ્તુ હેદી નથી. આપણો દેશ ખાદ્ય પ્રધાન દેશ હતો એટલે આપણો ખેડૂત ઉગાડીને એકબીજાના સાથ અને સહકારથી રહેતો. પણ આજે કેટલાય સમયથી આ સપનું જે કોંગ્રેસનું હતું, માન્ય વડાપ્રધાન આ વિચારી રહ્યો હોય કે સદેથી તો ખરેખર મારા દેશના ઉદ્યોગપતિને, જે ફોરેનની કંપનીને અહીંયા લાવીને જે પ્રોત્સાહન આપે છે એના કરતાં મારા ગુજરાતના ખેડૂત હોય તો મારા દેશની અંદર જે ઉદ્યોગપતિ છે એને ખરેખર સાથ અને સહકાર આપવો જોઈએ. અને એકદમ પૂરેપૂરું પ્રોત્સાહન આપે તો 100% ગુજરાત આત્મનિર્ભર થાય, એમાં કોઈ શંકાનું. અને આત્મનિર્ભર ગુજરાત થાય, મારો દેશ થાય, ત્યારે મારા દેશની ક્રાંતિ થશે. હવે મને સારું લાગ્યું કે જે વડાપ્રધાન આજના વડાપ્રધાન 2014 પહેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમને સપના તો અમને બધા બહુ બતાવ્યા હતા કે ભાઈ મને મારી સરકાર લાવો,
હું પેટ્રોલ સસ્તું કરીશ. આજ મોંઘવારી ક્યારે સસ્તી થાય? આજ સપના મોદીજી અમને બતાવ્યા હતા. 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. મારી સરકાર લાવો ભાઈઓ બહેનો, હું 60 રૂપિયા પેટ્રોલ આજે 90 રૂપિયા થઈ ગયું છે. મારી બહેનો એક ટપાલ લખજો, તમારો વીરો આવશે, તમારા ખાતામાં 15 લાખ રૂપિયા રાખી દો. જીરો અવર્સ કશું નથી લાગ્યું. આજ માન્ય મુખ્યમંત્રી હતા અને આજના દેશના વડાપ્રધાન. આજ મુખ્યમંત્રીએ કીધું હતું કોંગ્રેસના કાળા નાણાં પાછા લાવી છું અને બ્લેક મની સ્વિટરલેન્ડથી પાછું લાવી છું. હરામ બરો રહેમતથી કશું થયું નથી. એટલે માત્ર જાહેરાતો કરવાથી નહીં, નક્કર કોઈ એક્શન આપે. આવનારા દિવસોની અંદર મારો દેશ કેમ પ્રગતિ કરે, મારું રાજ્ય કેમ પ્રગતિ કરે, હું ભરતભાઈને ધન્યવાદ આપીશ. ભરતભાઈ એક ખરેખર સાચા રાષ્ટ્રીય વિશ્લેષક તરીકે કીધું. બધાને આનંદ થાય ભારતના એક નાગરિકના આત્મનિર્ભર થવું અને ક્યારે કોઈ ફોરેન કન્ટ્રી પર વિશ્વાસ. આજે મોદીજી ઝૂલે ઝૂલાયા હતા ચાઇનાના વડાપ્રધાન ટ્રમ્પ. મોદીને હે તો મૂકીને ટ્રમ્પને આજ તમે તમારી ઉપર ટેરેસ લગાવી આજે તમે આત્મનિર્ભરની વાતો કરો છો. સારું છે આજે એમને શુદ્ધ વિચાર આવ્યો. એટલે હું આજે એમના જન્મદિવસ વધારે ટિપ્પણી નહીં કરું, વિપક્ષ તરીકે મને શોભા નહીં. અને સૌથી કે મારા દેશના વડાપ્રધાન પણ સારું થયું આજે જે સપનું અમારા સરદાર વલ્લભભાઈ પટેલનું હતું, જે સપનું અમારું પંડિત જવાહરલાલ નહેરુનું હતું, જ્યારે દેશની અંદર સોય નથી બનતી તારા અહીંયા આઈએમએની સ્થાપના આ પંડિત જવાહરલાલ નહેરુએ કરી હતી. અને જે મહાત્મા પિતા ગાંધી કે જે સૌને સાથે રાખી એકતાનો તાતરો એક દેશના અંગ્રેજોની જંજીરોમાંથી ગુલામી કરીને આઝાદ કર્યું અને જે સ્વદેશી નારો માન્ય ગાંધી બાપુનો તો એ આજ વડાપ્રધાન સ્વીકાર્યું છે, એનો મને ગૌરવ છે. અને હું પેટથી કહું છું કે 2001ની અંદર વડાપ્રધાન આજના અને જે પહેલાં મુખ્યમંત્રી જે અમને સપના આપ્યા હતા એ પેટ્રોલ સસ્તું કરે, મોંઘવારી ઓછી કરે, ગેસના બાટલા અમારા વખતના 500 રૂપિયા હતા એ 1000 રૂપિયાની જગ્યાએ અમને ગુજરાતમાં 500 આપે. કેમ કે વડાપ્રધાન રાજસ્થાનના ચૂંટણી પ્રચારમાં બોલ્યા હતા કે અમે ગુજરાતે કરોડો રૂપિયા આપે, કર્મભૂમિ એમની જન ગુજરાતે એમને મોટા કર્યા. આજે વિશ્વ ફલક ઉપર લઈ ગયા તો ગુજરાતની જનતા લઈ ગયા. એ મારા દેશના વડાપ્રધાન. પણ મારું ગુજરાત ભિખારી ભીખ માગે અને તમે દાન આપવા જાઓ. આજે કેટલાય સમયથી 14 દિવસ સુધી બનાસકાંઠામાં પૂર આવ્યું, વડાપ્રધાન એક શબ્દ નહીં બોલતા, તેથી કોઈ ગ્રાન્ટ પાસ નથી કરતા. એટલે વડાપ્રધાનને બે હાથ જોડી વિનંતી કરું, મારા ગુજરાતની સામે જોડે, મારા ખેડૂતોને સહાય તાત્કાલિક મળે એ હું આપના ચેનલ મારફત માગણી કરું છું. જી બિલકુલ. સાથે ભરતભાઈ હું આપની પાસે આવવા માંગીશ. સ્વદેશી અપનાવો, સ્વદેશીનો ઉપયોગ કરો, સ્વદેશમાં બનાવો. વાત સારી છે, પરંતુ લોકો ક્યાં ને ક્યાં હવે એ વિચારી રહ્યા છે કે અત્યાર સુધી સ્વદેશીને એટલું પ્રોત્સાહન નથી મળ્યું, પરંતુ જ્યારથી હવે ટ્રમ્પનો ટેરિફ લાગ્યો ત્યારથી હવે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન વધુ મળ્યું છે. એક વિશ્લેષક તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો અને ગુજરાતની જનતાએ શું સમજવું? રોનકભાઈ, સૌપ્રથમ તો એટલે સંજયભાઈ વાત કરી એમાં થોડોક મારો વિરોધ છે, અથવા તો હું એનાથી કંઈક જુદું વિચારું છું. જી બિલકુલ, એમણે જે કહ્યું બરાબર છે, પણ આપણો જે અહીંનો સ્થાનિક ઉત્પાદક છે એ પોતાની ગુણવત્તાની બાબતમાં કેમ ચોક્કસ નથી થતો? કદાચ માનો કે એક વખત છે આજે વસ્તુ શરૂઆતમાં એને નફો ઓછો રહેશે, પણ નફાનો ગાળો ઓછો રહેવા છતાં જો એ ગુણવત્તા સુધારશે તો એ લોકો અહીંની જ વસ્તુ ખરીદતા થશે. અત્યારે મને એમ કહીએ કે આપણે એક નાનકડી વાત કરીએ ઘડિયાળની. કાંડા ઘડિયાળની વાત જવા દો, દિવાલ ઘડિયાળ એક સમય એવી સ્થિતિ હતી, આજે મોરબીમાં આપણે મોરબીની જ દિવાલો ઘડિયાળો ખરીદીએ છીએ, પરંતુ આ કાંડા ઘડિયાળની બાબતમાં આજે પણ આપણે બહુ ઘણી ગાંઠી કંપનીઓ ભારતની એવી છે કે જે તમને શ્રેષ્ઠ કક્ષાની કાંડા ઘડિયાળ આપી શકે. એવી જ વાત માનો કે અત્યારે સંજયભાઈને મારે એક દાખલો આપવો છે. સુરેન્દ્રનગર પાસેનું નાનકડું ગામ, હું અત્યારે તો ભૂલી ગયો, સૂતરનું એટલું સરસ બધા ઉત્પાદનો બનાવે છે કે એ ચપ્પલથી માંડીને સૂતરની અનેક વસ્તુઓ બનાવે છે અને આજે એમની વસ્તુઓ વિદેશમાં જાય છે. સેવા સંસ્થાની વાત કરીએ, સેવા રૂરલની એટલે સેવાની સંસ્થાની મેં દુકાન ન્યુયોર્કમાં જોયેલી છે અને ત્યાં એ તમને એવું કાપડ આપે છે કે જે જરા પણ એમાં કેમિકલ વપરાયું ન હોય. આવી ખાતરી આપણે અહીંના લોકોને આપીને કેમ ન કરી શકીએ? મૂળભૂત આ છે કે આપણી ગુણવત્તા આપણે સુધારવાની જરૂર છે અને તો પાયાની જે બહુ નાની નાની વસ્તુઓ છે આપણે અહીંથી ખરીદી શકીએ. નો ડાઉટ જેમાં ટેકનોલોજીની સખત જરૂર છે આપણે આયાત કરવી જ પડશે, પણ એવી આયાતો જ આપણે કરીએ કે જે જરૂરી છે. રોકેટ ટેકનોલોજી છે, બીજા જે છે અત્યારે મિસાઇલ્સ ટેકનોલોજી છે, એ સિવાય અત્યારે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ની વાત કરીએ તો એઆઈ તો હવે અહીંયા ડેવલપ કરનારા જે અમેરિકામાં જઈને ડેવલપ કરે છે જી બિલકુલ. એને તમે અહીંયા પ્રોત્સાહન આપો તો એ લોકો અહીંયા ઉત્પાદન કરશે, એઆઈ નું કરશે. પણ એ લોકોને પાછા બોલાવવા માટે આપણે પ્રોત્સાહન આપવું જરૂરી છે. અને એ પ્રોત્સાહન જો આપવાનું શરૂ થાય તો મને લાગે છે કે બહુ ઝડપથી આપણે પાછા કોઈના પણ આધાર રાખ્યા વિના આપણે આગળ વધી શકીશું. જી બિલકુલ. આ સાથે અંતમાં ઉર્વેશભાઈ હું આપની પાસે આવવા માંગીશ. જી. ખાસ વાત સ્વદેશીની હોય, તમામ દેશવાસીઓના હિતમાં જ હોય, એમાં એક વિચારવાનો કોઈ વિષય જ નથી. કારણ કે દેશમાં ઉત્પાદન થતું હોય, રોજગારી દેશના નાગરિકોને મળે ને સારી વસ્તુઓ મળે. પરંતુ મારો અને ગુજરાતના લોકોનો કદાચ એક જ સવાલ હશે કે ભેળસેળ વધી ગઈ છે, ક્વોલિટી નથી મળતી. જી. બહુ મહત્વનો આપણે મુદ્દો ઉપસ્થિત કર્યો છે. અને જાહેર વ્યવસ્થાઓ અને આ જે ભેળસેળ એડલ્ટરેશન માટે જે પ્રમાણેની વ્યવસ્થાઓ ગોઠવાઈ છે, જે પ્રમાણેના સાયન્ટિફિક ઇનોવેશન્સ આવ્યા છે, હવે પહેલાં જેટલું સહેલું નથી કે ભેળસેળ કરીને વેચવું અને લોકોને છેતરવા. આના માટે સર્વેલન્સ સિસ્ટમ મજબૂત થઈ રહી છે અને ફોરેન્સિક સાયન્સ પણ એમાં ભળ્યું છે. ગુજરાતમાં સૌથી મોટી સંસ્થા ફોરેન્સિક સાયન્સની છે કે જે ભેળસેળને ઓળખી બતાવે છે. કોર્ટને જ્યારે પુરાવાની જરૂર પડે છે ત્યારે તાત્કાલિક રજૂ કરી શકે છે. એટલે આ જે ભેળસેળ યુક્ત તત્વો છે એ થોડા ડિફેન્સિવ તો થઈ જ ગયા છે અને પરિસ્થિતિમાં ચોક્કસ સુધારો આવશે. પરંતુ એક બ્રોડર પર્સપેક્ટિવથી એક મોટી વાત એ કરવાની છે કે ખેતી, પશુપાલન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આરોગ્ય, આ 4 પિલર, એમાં આત્મનિર્ભરતાના આપણે ઉદાહરણ અને આપણી મક્કમતાનું દ્રષ્ટાંત આપણે પ્રસ્થાપિત કર્યું છે. કે ટેરિફની જેવી વાત આવી તો એમણે શરત મૂકી કે ભારતનું માર્કેટ, કૃષિ માર્કેટ, ડેરી માર્કેટ ઓપન કરી દો તો આપણો ખેડૂત ક્યાં જશે? આપણો પશુપાલક ક્યાં જશે? એ પશુનું શું થશે? આ વાત ઉપર મક્કમ રહી અને અમેરિકા સાથે આપણે જે રીતે નેગોશિએટ કર્યું છે, અત્યારે સંવાદ પણ આગળ વધી રહ્યો છે અને આપણા ખેડૂતનો, આપણા પશુપાલકનો એનો પણ રસ જળવાઈ રહ્યો છે. ત્રીજી મહત્વની વાત કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે? એ એક એડવાન્સ વર્ઝન છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. અને એમાં આપણે જે પ્રમાણે યુપીઆઈ, જે પેમેન્ટ સિસ્ટમ, જે અત્યારે ગલી ગલી, મોહલ્લે મોહલ્લે, નાકે નાકે, એ નાના લારીથી માંડીને મોટા એક્સક્વિઝિટ સ્ટોર સુધી આપણે જે પેમેન્ટ સિસ્ટમ ક્રિએટ કરી છે, એમાં જે વોલ્યુમ્સ જનરેટ થયા છે, જે ઇઝ ઓફ ડુઈંગ આવ્યું છે, એ મહત્વની ક્રાંતિ છે. અને વિશ્વના ઘણા વિકસિત દેશો પણ આપણી પાસેથી યુપીઆઈ સિસ્ટમ અત્યારે લઈ રહ્યા છે. અને ચોથું, હેલ્થ કેર. તો આજે જે રીતે જે રક્તદાન થયું છે એ વિશ્વના નેતૃત્વની તવારીખમાં ઐતિહાસિક છે. કારણ કે જે લોકોએ સ્વયંભૂ રીતે આવી અને કેટલા હજારોની માત્રામાં, લાખોની માત્રામાં લોકોએ રક્તદાન કર્યું છે. આવો સ્પિરિટ આપણે આઝાદીની ચળવળમાં કદાચ જોવા મળ્યો હશે. અને એ જે હેલ્થ કેર સેક્ટર છે એમાં પણ સામાન્ય નાગરિકની જે જરૂરિયાત છે એને પણ આત્મનિર્ભર બનાવ્યો છે. 10 લાખ રૂપિયા સુધીનું હેલ્થ કવર આપ્યું છે કે જેની માર્કેટ વેલ્યુ પ્રીમિયમની વર્ષે 75 થી 80 હજાર રૂપિયા થાય છે. એ ગરીબ મધ્યમ વર્ગને એમાં કવર કરીને 10 લાખ રૂપિયા સુધીનું હોસ્પિટલાઇઝેશન કવર. જી બિલકુલ ઉર્વેશભાઈ. આ સાથે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ આપણે અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી અને ગુજરાતની જનતાને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ વડાપ્રધાનનું સ્વદેશી અપનાવવાનું આહવાન એ ચોક્કસ ગુજરાત ભારતના વિકાસ માટે છે. તમામ લોકો જો ભારતની વસ્તુ વાપરતા થઈ જાય તો એ વસ્તુ ભારતમાં બનતી હોય તો ભારતના એ નાગરિકોને એ જે રોજગારીની એક તક પણ ઊભી થતી હોય છે. આ સાથે જે દેશનો પૈસો છે તે દેશમાં જ ઇન્વેસ્ટ થાય અને સાથે સાથે વધુને વધુ લોકો અને ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે. આગામી સમયમાં આશા છે કે આ પ્રકારના જે વડાપ્રધાનના સ્વપ્ન છે તે સાકાર થશે. ભારતના તમામ લોકો ભારતની વસ્તુઓ વાપરતા થશે અને ભારતના જ લોકો ભારતના લોકોને સપોર્ટ કરશે. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું આ વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.